સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. તો જો નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ અને આજે છે એક સ્પેશિયલ દિવસ અમારા માટે. મને તો ખબર નહોતી પણ આજે સેલિબ્રેટ કરવાનો છે. આજે છે ઇન્ડિયન તટરક્ષિકા દિવસ, એટલે કે જે બી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં જે જોબ કરે છે એમની બધી જ વાઈફનો આજે દિવસ છે. જેમને બી મેરેજ થઈ ગયા હોય, કોસ્ટ ગાર્ડમાં જોબ કરતા હોય, એમના મેરેજ થઈ ગયા હોય ને, એટલે એમની વાઈફ માટેનો આજે દિવસ છે. કોસ્ટ ગાર્ડ વાઇફ વેલફેર એસોસિએશન. તો જવાનું છે, ફંક્શન છે. તો જો રેડી થઈ ગયા છે અને સ્ટેશન છે ત્યાં આજે આખો દિવસ ત્યાં એક્ટિવિટીઝ છે, પ્લસ જમવાનું બધું ત્યાં છે અને સેલિબ્રેટ કરવાનો છે હેપી તટરક્ષિકા દિવસ. તો ચલો જઈએ. ત્યાં વિડીયો અંદર અલાઉડ હશે તો લેશું, અગર નહીં હોય તો નહીં લે. તો ચલો, આજનો દિવસ તો આખો દિવસ આમાં જવાનો છે. તો પછી અમે 9:30 વાગે ત્યાં પહોંચી ગયા. ગયા ભેગી જે પાણીપુરી ખાધી, પછી આવો રીતે કંઈક હોલ સરસ મજાનો શણગારેલો હતો. તો પછી ત્યાં અમે બધા ગેમ્સ રમ્યા, સંગીત ખુરશી ને મૂવીના નેમ વિચારવા દા અને એવી રીતે અલગ અલગ એક્ટિવિટી ત્યાં કરી. તો અમે 10-15 લેડીઝ હતા. તો અલગ અલગ ગેમ્સ 3-4 રમ્યા. પછી ગેમ્સ રમ્યા પછી અમે બધાએ કેક કટિંગ કર્યું. તો હેપી તટરક્ષિકા ડે કેકમાં લખેલું હતું. અને પછી જે ગેમ્સ જીત્યા એમને બધાને પ્રાઇઝ આપ્યા. તો આપણે પણ એક પ્રાઇઝ મળી ગયું. પછી હતું 12:30 ત્યાં તો થઈ ગયા. પછી જમવાનું હતું ત્યાં. તો બધા જમવાની લાઈનમાં ઊભી ગયા અને જમવામાં એવું કંઈક હતું, દહીંવડા ને છોલે ભટુરે ને ગુલાબજાંબુ. તો જમી અને પછી ઘર તરફ જઈ અમે રવાના થઈ ગયા. છે ત્યાંનું સ્ટેશન અને પછી બસમાં અમે ઘરે આવવા છે એ નીકળી ગયા. તો આવતા રહ્યા તટરક્ષક ડેમાંથી, તટરક્ષિકા ડેમાંથી 2 ડબ્બા આપ્યા છે. ગિફ્ટ તો હજી આવવાનું ઓન ધ વે છે. મારું એકલું જ ઓન ધ વે છે, બાકી બધાને મળી ગયું. ગિફ્ટ ઘટ્યું તો આવી રીતે 2 બોક્સ આપ્યા. હવે આમાં મીઠાઈ લગભગ તો ગઈ છે. તો સરસ મજાનો તટરક્ષિકા દિવસ ઉજવી આવ્યા, ગેમ ખેલી આવ્યા, સંગીત ખુરશી ને મૂવીના નેમ ને પછી કેક કટિંગ કર્યું ને જમવાનું હતું, સ્નેક્સમાં પાણીપુરી હતી ને જમી બાઈક દોડી આવતા હતા. શું છે? સમોસું છે. બે કેમ લેવી તું? 2 આપ્યા. વધારે પડે વધી ગયા તા ને બધાને 2 આપ્યા. ફ્રૂટી પછી આ શું છે? એક તમારું એક મારું એમ આપ્યું છે કે આમાં કંઈક બીજું છે? એમ જ આપ્યો, બીજું શું હોય? ઓલી વખતે કેમ જ આપ્યું? આ વખતે બધાને હતું સમોસું ને આમાં કંઈક બીજું નહીં હોય ને? આમાં બીજું હોય છે ના, ખાલી આ જ નહીં હોય. લઈ લે એવું મને તમે કરાયું પેકિંગ? હે એ તમારું ના મારું એવું? સરસ. બીજું હું તટરક્ષિકા દે ઉજવી નહીં. આવો ડે મેં પહેલી વાર સાંભળ્યો. બધા દિવસ આવે એવું? બધા બીજા ક્યાં ક્યાં આવે? ઘણા બધા. રાગી હોય ખબર નહીં, રાગીનો આટો છે. તો આવી ગયું છે અમારું રાશન. એ હું જુવારનો લોટ આવે આ વખતે નહીં જ નવી નહીં હું રાશનમાં. આ રાગીનો લોટ, જુવારનો રોટલો શું કરી શકે? રોટલા ઓલા ના વાંગા ખાતા હોય જુવારના લોટના. આપણે ગામ કોફી મારા બહુ એ કોફી બેસવા આપણે જ આવી જોઈએ એવું લાગે. આ તો હજી ઓલી ખેરે કોફી લઈ આવ્યા હતા. ચા આપો ને એમ કંઈ મેગીના ઢેકલા દઈએ છે. હજી કાલ પૂરી કરી મેગી. ખાંડ પાસે આવી ગઈ, ચા આવી
તેલ તેલ સનરીચ એ શેનું શું છે? મીઠું બહુ જાજુ છે. મેગીને 2 પેકેટ આવ્યા દીકરા. દાળ કેવાની એ માં ઓલી મસૂરની દાળ કેટલી થઈ. આ કેવાની દાળ છે? આ તો ખબર નથી કેવાની દાળ. આખી મસૂરની દાળ છે આ. ને ઓલો ઘઉંનો લોટ એટલું બધું આવ્યું ને, એટલું બધું આવ્યું છે રાશન. ભૂકી ના આવી જો. લાલ મિર્ચ પાવડર, ધનિયા પાવડર એ કંઈ ના આવ્યું. મસાલો નથી આવતો. આવતી વખતે આવું કેદી આવશે? મહિનો પૂરો થાય પછી. મહિનો પૂરો થઈ ગયો છે. પાછો મહિનો પૂરો થાય. ઓહો, મહિનો દિનો જો ને. આ દાળ છે ને એ મસૂરની જ છે આખી. મસૂર છે આખી. આ 2 ફાડા કરો તો આમાંથી આવું નીકળે. ના ચલો આવી જાઓ ખાવા. ખાવામાં શું છે કિશોર? ભગવાનથી મને ખબર પડી. ભગવાનથી વિશેષ છે તમે તો. શાક, રોટલા, સંભારો, છાશ જ છે, બીજું કાંઈ નવીન નથી. હાલો ખાઈ લઈ. હાલો આવું કંઈક ખાવાનું છે. રોટલા ને અથાણા, સંભારો, શ્રીખંડ, છાશ. આવી જાઓ ખાવા. બપોરના વાગી ગયા 12:30. હાલો અમારે આજે પુડલા બને છે. બની ગયા. સમ પુડલા છેલ્લો બાકી. પુડલા અને ટમેટાનું શાક. એવું કોણ બનાવે? એવું ઉસાદ બનાવે ખાલી. જેને શું કહેવાય, ગેસ નહીં આમ બધાને ખવડાવ્યું. ફ્રૂટ્સ ખાઈ દડા જેવી થઈ. ફ્રૂટ્સ તો હજી ખોલ્યું નથી, ખાધું નથી. પહેલી વાર આવ્યું દડા જેવી થઈ. પહેલી વાર લેવું. હમણાં લેવું તો કોણ લેવું તું? એ સીતાફળ જ હતા ખાલી. આ જ એવો ખજાનો ફ્રૂટનો જો. ને એમાં મારી ફેવરિટ વસ્તુ સિંગોડા ને. એ મને ખબર હતી. તારા પાસે તો ધ્યાન રાખવું પડે ને બટા. હું તો ખાતો જ નથી, કોઈ દી ન ખાવું. ઉષા ઘા થઈ ગઈ. સિંગોડા બહુ ખાતા ગાંધીનગર વેચવા આવતા. કિશોર જો મને ધ્યાનમાં રાખીને સિંગોડા લઈ. ત્યાં તો કાપી નાખે, એને તો કાંટા હોતા આપ્યા જો. ત્યાં શિયાળો આવ્યો ને, સિંગોડા બહુ પાણીમાં થાય. હેવમાં હેકેલા એટલે કાળા થઈ ગયા, નકર લીલા હોય. તો આજે ઢગલો માર્કેટ આખી ઉપાડી આવ્યા નવીન સર ને કિશોરભાઈ. એટલું તો સબ્જી આવ્યું ને એટલું તો શાકભાજી આવ્યું. 10 દીધી કાંઈ નહીં પછી. પાછા લઈ આવ્યા. સીતાફળ તો કેટલા કિલો જ લીધા કિશોર? કિલો. કેળા બોર આવી ગયા. વાહ, આવડા મોટા મોટા. કાચા છે પણ. કાચા છે કે નહીં? ખાતા કાચા ના લાગે. અચ્છા, ખટુમરા છે. આ બહુ સરસ દાળ. એટલે એ વધારે લેવું. ખજાનો હોય તો લોટરી લઈ ગઈ રાશનની, ફ્રેશ ને સૂકું ને રાગીના લોટ ને જુવારના લોટ ને મેગીયું ને શાકભાજીમાં બધું ફ્રૂટમાં. હવે 10-15 દિવસ જોવાનું, ખાધા રાખવાનું. આ તો થોડા કાચા છે, પેક કરી રાખવા. બધું મારે એકલીને ખાવાનું. તું જ ખાવા, હું નથી ખાતો. તમે સીપમાં ખાતા હો ને? કાંઈ નથી ખાતો સીપમાં. યાદ ન હોય મને બહુ. એવું તો આવું બધું આવ્યું છે ફ્રૂટ. ધોઈ નાખ્યું મસ્ત. આને તો ફ્રીજમાં નથી રાખવું. કાં? તો ઠંડુ પછી હવે શિયાળાના માંદા પડી ખાઈ. સરસ. શાકભાજીનો ઢગલો મરસાણા જાણે હું કે વાસણા કરવા એનું ઢગલો ઉપાડી. હજી જેટલા હતા ને એટલા જ ઉપાડી. ના પાડી દીધી તોય લઈ આવ્યા. કે સેલા હતા એ નાખી દીધા બધા. બસ તું કે નહીં મારી પાસે એટલે પણ હું કહું
કહું નહીં મૈસા કેમ ન લે હમ. મૈસાની નાક પાડી લેવા ગયા એવો તો તો મારે જેમથી લેવાનું કીધું બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ જય શ્રી કૃષ્ણ ટેક કેર આવજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો જોઈને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો